लल्ला थक जाएगा, क्या सुधी पकड़ी राखीश तू? एक काम कर, तू थोड़ो थाक खाई ले, हमें बधाई लाकड़ीओना टेका दीधा छे, तू तार तो मूंझाईश नहीं। एम करीने भगवान ने एम कहे छे के एकलाय न पकड़्यो, हमें टेका दीधा छे। भगवान के साचू कहो छो, हूँ थोड़ी वार थाक खाई लऊं। भगवान ने सहज आंगली ने नीचे करी, त्या तो ये लाकड़ीओ काट काट कट तूटवा लागी। लाला जोजे मुकतो नहीं। भगवान ने वળી પાછી આંગળીને સ્થિર કરી છે। ગોવાળોના મનમાં રહેલો નજીવો અહંકાર ઓગળી ગયો છે। આ તો લાલાએ પકડ્યું છે એટલે રહ્યું છે, નહીતર રહે નહીં। ટૂંકમાં ધોધ બંધ થયો, મેઘ થાકી ગયા છે, ઇન્દ્ર પણ થાક્યો। सीधा वीजળી ના કડાકા सीधा गोवर्धन पर। कोई 200 માળની બિલ્ડિંગ હોય, એ 200 માળની બિલ્ડિંગ ઉપર એક નાનકડી વીજળી પડે ને એટલે એ બિલ્ડિંગને વચ્ચેથી કટકા કરી નાખે બે ભાગમાં। પ્રાણી અને પશુની તો વાત જ નથી। એટલી તાકાત એ એક વીજળીના ચમકારામાં હોય છે, અને વીજળીનો ચમકારો છે ને સેકન્ડ જ હોય। અને એટલે સંતો કહે છે આપણું જે જીવન છે ને એ એના ચમકારા જેવું છે। આવ્યું અને સેકન્ડમાં પૂરું થઈ જશે, તમને ખબર નહીં પડે। હજી આપણે કાલ ચેક ઇન કર્યું હતું, આ પતી ગયા 5 દિવસ। કાલ 11 સાડા 11 વાગે આપણે બધા તૈયારી કરતા હઈશું વારાફરતી વારાફરતી। આ 5 દિવસ ક્યાં ગયા કઈ ખબર પડી? નો ડાઉટ એની પાછળ બહુ મોટી જહેમત છે, મહેનત છે, પણ સમય એનું કામ છોડતો નથી। વીજળીને ચમકારે મોતીડા પરોવો પાનભાઈ, અચાનક અંધારા આશે। જોતરે જોતામાં દિવસો વયા જાશે અને 21,600 કાળ ખાશે। આપણે 24 કલાકમાં 21,600 વાર શ્વાસ લઈએ છીએ, અને આ જે શ્વાસ છે ને એ જ જીવન છે। કેટલા વર્ષ જીવીશું? વર્ષ નહીં, શ્વાસ। કેટલા શ્વાસ ચાલશે? અત્યારે અંદર ગયો એ બહાર આવશે કે નહીં એની ખબર નથી। છેલ્લી ટકોર તેજી હોય ને, તેજી એટલે જે સમજદાર હોય ને એને ઈશારો કાપ્યો હોય, એમ તેજીને ટકોર કાપ્યો હોય, તેજીને ટકોર જ હોય। જાતવાન ઘોડો હોય ને એને એડી અડું અડું થઈ રહી હોય ને ત્યાં તો ઝાડ થાય અને કાં ગતિ પકડે। એટલે આ બધી મનની, બુદ્ધિની, ચિત્તની, અહંકારની માથાકૂટોને એક બાજુ મૂકી અને જ્યારે જ્યારે આવો લાભ મળે, જ્યારે જ્યારે આવો અવસર મળે ને ત્યારે ભેગા થઈ જજો, ભેગા થઈ